અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સોગાદો આપી. પણ આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1 લાખ લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. ભૂપેન્દ્રજી કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. કારણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1 લાખ લોકોનું જોડાવું એટલે સુરતના 1 લાખ પરિવારોનું જોડાવું. અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. અને એના માટે સુરતના સૌ સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.